નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 મે 2026 ને વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજાર અને આજના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અને હવે ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર કેવી ચર્ચા ચાલી રહી છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીશું। તો તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ઘરાકીનો ભાવ 50 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ અઠવાડિયામાં પણ બજારમાં લેવાલી નથી આવે તો બજારને નીચા જર તેવી સંભાવના છે અને જીરાના બજારમાં હવે બોટમના ભાવ ટેકનિકલ જૂના વાયદો 19,000ની સપાટી ન તોડે તો વધુ મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને ઓલ ઓવર જીરામાં બજારમાં બે તરફની ચાલ જોવા મળે છે અને જીરાના બજારમાં હવે આવક ઘટવા લાગી છે અને ખેડૂતો પણ નીચા ભાવથી જરૂર હોય તો વેચાણ કરવા મૂડમાં છે અને મસાલા કંપનીઓની લેવાલી જો નીચા ભાવથી આવે તો બજારને મોટો ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે। તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી 3,285 થી 3,900 રૂપિયા, જસદણ 2,000 થી 3,850 રૂપિયા, જામનગર 3,000 થી 3,850 રૂપિયા, મહુવા 2,840 થી 3,002 રૂપિયા, જુનાગઢ 2,900 થી 3,400 રૂપિયા, રાજકોટ 3,400 થી 3,960 રૂપિયા, ગોંડલ 2,500 થી 3,941 રૂપિયા, જેતપુર 3,150 થી 3,800 રૂપિયા, બોટાદ 2,700 થી 3,755 રૂપિયા, વાંકાનેર 3,200 થી 3,860 રૂપિયા,